નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર સિરાજ મિર્ઝા આજના વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ લેક્ચર બીકોમ સેમ 3ના વિદ્યાર્થીઓ માટે છે અને આપણો વિષય છે ટેક્સેશન એટલે કે કરવેરા. તમારા માટે નવો વિષય છે, પરંતુ ખૂબ જ મજાનો અને સરળ વિષય છે. તો ચાલો આજે આપણે કરવેરા શીખીએ, કરવેરાનો પરિચય મેળવીએ. તો સૌપ્રથમ આપણને પ્રશ્ન ઊભો થાય કે કરવેરો એટલે શું? કરવેરો આપણે કોને કહીશું? કરવેરા કોણ ઉઘરાવી શકે? તો સરળ ભાષામાં કહીએ તો વ્યક્તિ કે એકમની આવક ઉપર જે કર લેવામાં આવે છે તેને આવકવેરો કહેવામાં આવે છે. સામાન્ય રીતે આવકવેરો એવો કર છે જે સરકારો તેમના અધિકાર ક્ષેત્રમાં આવતી વ્યક્તિઓ અને ઉદ્યોગો દ્વારા પેદા થતી આવક પર લાદવામાં આવતો હોય છે. એટલે કે વ્યક્તિ અને ઉદ્યોગો જે કમાણી કરે છે એના ઉપર જે કરવેરો ઉઘરાવવામાં આવે છે, જે કર ઉઘરાવવામાં આવે છે તેને આવકવેરો કહે છે. કોઈપણ સરકાર માટે આવકવેરો એ આવકનો મુખ્ય સ્ત્રોત હોય છે. સરકારોએ સંરક્ષણ, કાનૂન વ્યવસ્થા, સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય વિકાસ વગેરે સુખાકારી અને વિકાસલક્ષી કાર્યો કરવાના હોય છે. આ તમામ કામગીરી કરવા માટે મોટા પ્રમાણમાં નાણાંની જરૂરિયાત ઊભી રહે છે. તો સરકાર આ નાણાં ક્યાંથી મેળવે? તો આ નાણાં મેળવવા માટે સરકાર આવકવેરો ઉઘરાવે છે. જાહેર ખર્ચ કરવા માટે સરકાર આવકવેરો ઉઘરાવે છે. સરકાર જાહેર જનતા પાસેથી વેરો ઉઘરાવે છે અને આ નાણાં જાહેર જનતાના સુખાકારી પાછળ ખર્ચ કરે છે. ભારતમાં દરેક નાણાકીય વર્ષના અંતે વાર્ષિક આવકવેરો લેવામાં આવે છે. ભારતમાં નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે અને 31 માર્ચે પૂરું થઈ જાય છે. ભારતમાં આવકવેરા કાયદા 1961 પ્રમાણે કરવેરાની વસૂલાત કરવામાં આવે છે અને ભારતમાં આવકવેરાનું સંચાલન કરવા માટેની જે સર્વોચ્ચ સંસ્થા છે તે છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, જે CBDTના ટૂંકા નામે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં પ્રાચીન સમયથી જ કરવેરા ઉઘરાવવામાં આવે છે. ભારતના પ્રાચીન ગ્રંથો જેવા કે મનુસ્મૃતિ અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ કરવેરાનો ઉલ્લેખ જોવા મળે છે. કરવેરાના બે પ્રકારો હોય છે, પરોક્ષ કરવેરા અને પ્રત્યક્ષ કરવેરા. એ આપણે પછીના લેક્ચરમાં જોઈશું કે પ્રત્યક્ષ કરવેરો શું અને પરોક્ષ કરવેરો એ શું. પરંતુ કૌટિલ્યએ કરવેરા નક્કી કરવા માટે 3 મૂળભૂત સિદ્ધાંતો ઉપર ભાર મૂક્યો છે. કૌટિલ્યના મત પ્રમાણે આ 3 બાબતો એ કોઈપણ સરકારે ધ્યાનમાં રાખીને કરવેરા લાદવો જોઈએ. પહેલું છે, કરવેરો લાદવાની શક્તિ મર્યાદિત છે. બીજું છે, પ્રજાને કરવેરા ભારે કે વધુ પડતા છે એવી લાગણી થવી જોઈએ નહીં. અને ત્રીજું છે, કરવેરામાં ક્રમશઃ વધારો કરવો જોઈએ. આધુનિક વિચારધારામાં આ અભિગમને ડ્યુપેટ-લેફર કર્વનું નામ આપવામાં આવ્યું છે. કરવેરાનો પ્રાથમિક પરિચય તો આપણે જોઈ ગયા. હવે આપણે જોઈએ કરવેરાના હેતુઓ શું છે, એટલે કે સરકાર શા માટે કરવેરો ઉઘરાવે છે. તો કરવેરાના મુખ્ય 3 હેતુ છે. આમ તો ઘણા બધા હેતુઓ છે જે આપણે આગળ જોઈશું, પણ મુખ્યત્વે 3 હેતુ છે કરવેરાના. પહેલો છે સરકારી ખર્ચને પહોંચી વળવા માટે જરૂરી ભંડોળ ઊભું કરવાનો હેતુ. જેમાં આપણે જોઈ ગયા કે સરકારે સ્વાસ્થ્ય, શિક્ષણ, સંરક્ષણ, કાનૂન વ્યવસ્થા પાછળ મોટા પ્રમાણમાં નાણાં ખર્ચવા પડે છે. તો આ નાણાં ઊભા કરવા માટે સરકાર કરવેરા ઉઘરાવે છે. બીજો હેતુ છે કરવેરા દ્વારા માલ સામાન અને સેવાઓની કિંમત નિર્ધારણ પર અસર કરી કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું અને કેટલી માત્રામાં ઉત્પાદન કરવું તે નક્કી કરી શકાય છે. એટલે કે સરકાર જે વસ્તુનું ઉત્પાદન વધુ કરવા માંગે છે, જે વસ્તુને પ્રોત્સાહન આપવા માંગે છે, તે વસ્તુઓ પર કરવેરા ઓછા રાખશે, જેથી તે વસ્તુઓની પડતર કિંમત ઓછી આવશે અને તેનું ઉત્પાદન વધુ થશે. સરકાર જે વસ્તુઓ પર નિયંત્રણ રાખવા માંગે છે, જેનું ઉત્પાદન મર્યાદિત કરવા માંગે છે, તે વસ્તુઓના કરવેરાનો દર ઊંચો રાખશે. એટલે તે વસ્તુઓની કિંમત પણ કેવી આવશે? ઊંચી આવશે. એટલે એનું ઉત્પાદન પણ મર્યાદિત થશે. આમ કરવેરાનો બીજો હેતુ છે કિંમત નિર્ધારણ, અથવા તો કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું અને કેટલા માત્રામાં ઉત્પાદન કરવું તે સરકાર નક્કી કરી શકે છે. અને ત્રીજું અગત્યનું લક્ષણ છે, અગત્યનો હેતુ છે આવક અને સંપત્તિની અસમાન વહેંચણીને દૂર કરી શકાય છે. બહુ જ અગત્યનો હેતુ છે આ કરવેરાનો, કે સરકાર કરવેરા દ્વારા આવક અને સંપત્તિની અસમાન વહેંચણીને દૂર કરી શકે છે. સરકાર ધનિક વર્ગ પર વધુ કરવેરા લાદે છે
અને ગરીબ વર્ગ પર ઓછા કરવેરા લાદે છે. એટલે કે આવક અને સંપત્તિની અસમાન વહેંચણીને આ રીતના દૂર કરી શકાય છે. આવકવેરાના હેતુઓ જોઈએ તો આપણે કહી શકીએ છીએ કે આવકવેરાના નીચેના હેતુઓ માટે ઉઘરાવવામાં આવે છે, અથવા આવકવેરાના હેતુઓ નીચે મુજબ છે: પ્રાપ્ત સંસાધનોની ઇષ્ટતમ ફાળવણી, સરકારની આવકમાં વધારો, બચત અને રોકાણોને પ્રોત્સાહન પૂરું પાડી શકાય, આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડી શકાય, આર્થિક વિકાસને વેગ મળે, કિંમત સ્થિરતા જાળવી શકાય, ઉત્પાદન નિયંત્રણમાં રાખી શકાય. આ બધા મુદ્દા હેતુઓ આપણે જોઈ ચૂક્યા છે. હવે આપણે જોઈએ કે ભારતમાં આવકવેરાનો ઇતિહાસ શું છે. તો ભારતમાં આગળ મેં કીધું એમ ભારતમાં પ્રાચીન સમયથી જ આવકવેરો ઉઘરાવવામાં આવે છે. આપણે મનુસ્મૃતિ અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ આધુનિક સમયની વાત કરીએ તો ભારતમાં બ્રિટિશ સમયમાં આવકવેરો લાદવામાં આવ્યો હતો. ભારતમાં બ્રિટિશ હુકુમત 19મી સદીમાં આવી, બ્રિટિશ સરકાર 19મી સદીમાં આવી. 1857માં વિપ્લવ થયો, જેના કારણે બ્રિટિશ સરકારનો સૈન્ય ખર્ચ 17 કરોડથી વધીને 32 કરોડ થઈ ગયો. સરકારને ભયંકર આર્થિક મુશ્કેલી આવી પડી. આ મુશ્કેલીને નિવારવા માટે બ્રિટિશ સરકારે ફેબ્રુઆરી 1860માં ભારતમાં સૌ પ્રથમવાર આવકવેરો દાખલ કર્યો. આવકવેરો દાખલ કરનાર હતો જેમ્સ વિલ્સન. તે ગુલામ ભારતના પ્રથમ નાણામંત્રી તરીકે પણ ઓળખાય છે. ભારતમાં આવકવેરાના ઇતિહાસને 3 ભાગમાં વહેંચી શકાય છે. પહેલો તબક્કો છે 1860થી 1885. આ એક પ્રયોગાત્મક મુદત હતી. જેમાં આપણે આગળ જોયું એમ જેમ્સ વિલ્સને 1860માં ભારતમાં આવકવેરો દાખલ કર્યો. આ માટે તેણે ભારતના પ્રાચીન ગ્રંથોનો પણ ઉલ્લેખ કર્યો આવકવેરો દાખલ કરવા માટે. આ કાયદો 21 ભાગમાં વહેંચાયેલો હતો અને 5 વર્ષ માટે કામચલાઉ દાખલ કરવામાં આવ્યો હતો. આ કાયદો 1885માં નાબૂદ કરવામાં આવ્યો. ત્યાર પછી બીજો તબક્કો છે 1886થી 1914 સુધીનો ગાળો. આ ગાળામાં આવકવેરો કાયમી સ્વરૂપે દાખલ કરવામાં આવ્યો. કરવેરાને વધુ વિસ્તૃત બનાવવામાં આવ્યો. આ સિવાય બહુ ફેરફાર કરવામાં આવ્યો નથી. આથી 1886થી 1914 સુધીના ગાળાને સ્થિરતાનો સમયગાળો પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે 1914થી આજ દિન સુધી. તો 1914થી એટલે કે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ 1918માં. ત્યાર પછી ભારતના આવકવેરાના કાયદામાં ઘણા બધા પરિવર્તનો આવ્યા. આ કાયદો 1961 સુધી અમલમાં રહ્યો. ત્યાર પછી ભારતમાં 1961નો આવકવેરા ધારો લાગુ કરવામાં આવ્યો. હાલ ભારતમાં 1961નો આવકવેરા ધારો અમલમાં છે, જેનો અમલ 1 એપ્રિલ 1962થી કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આવકની આકારણી કરવા માટે ઇન્કમ ટેક્સ રૂલ્સ 1962 પણ કરવામાં આવ્યું છે. હાલ ભારતના આવકવેરા ધારા 1961માં 23 પ્રકરણ અને 298 જેટલી કલમનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 14 પરિશિષ્ટો પણ સામેલ કરવામાં આવ્યા છે. આ 14 પરિશિષ્ટો પૈકી પરિશિષ્ટ 6, 9 અને 10 રદ કરવામાં આવ્યા છે. ભારતના આવકવેરા ધારામાં આવકવેરા અંગેના નિયમો ઘડવાની સત્તા CBDTને આપવામાં આવેલી છે. આમ હાલ ભારતમાં આવકવેરા ધારો 1961 અમલમાં છે. હવે આપણે જોઈશું આગળ કરની ભારણ અને કરની વસૂલાત. એટલે કે કર કઈ રીતના નક્કી થાય છે અને કઈ રીતને એને વસૂલ કરવામાં આવે છે. તો આવકવેરો એ પ્રત્યક્ષ કરવેરો છે, જેનો વહીવટ મધ્યસ્થ સરકાર દ્વારા થાય છે અને આ વહીવટ કરવા માટે CBDTની રચના કરવામાં આવેલી છે. તો આવકવેરાની વસૂલાત માટે 2 કાયદા ઉપરાંત 2 અન્ય બાબતો પણ મહત્વની છે. આમ ટોટલ 4 બાબતો કરવેરાની વસૂલાત માટે ખૂબ જ મહત્વની છે. તો સૌપ્રથમ છે આવકવેરા ધારો 1961. તો આવકવેરો નક્કી કરવા માટે આ એક મુખ્ય કાયદો છે. આ કાયદો આવકવેરાનું માળખું અને વ્યવસ્થાતંત્ર પૂરું પાડે છે. આ કાયદાના આધારે જ આપણે જાણી શકીએ છીએ કે કઈ વ્યક્તિએ ક્યારે અને કેવી રીતે આવકવેરો ભરવાનો છે. ઉપરાંત આ કાયદામાં આપણને આવકની વ્યાખ્યા, તેની કપાતો, આવકવેરા અધિકારીની સત્તાઓ,
વગેરે પણ આપવામાં આવેલી છે. આવકવેરા ધારો સમગ્ર ભારતમાં લાગુ થાય છે. બીજો છે વાર્ષિક નાણાં ધારો. તો આ કાયદો દર વર્ષે સંસદમાં પસાર કરવામાં આવે છે. આ કાયદો સામાન્ય રીતે અંદાજપત્ર એટલે કે બજેટ તરીકે ઓળખાય છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે કેન્દ્ર સરકાર દર વર્ષે બજેટ પાસ કરે છે. એ બજેટ એટલે જ વાર્ષિક નાણાં ધારો. ત્રીજું છે આવકવેરાના નિયમો. તો જેમ આપણે આગળ જોયું તેમ આવકવેરાના નિયમો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા ઘડવામાં આવે છે. હાલમાં 125 નિયમો છે. આ નિયમોને ધ્યાનમાં રાખીને કરવેરાની વસૂલાત કરવામાં આવે છે. અને ચોથું છે અદાલતી ચુકાદાઓ. તો આવકવેરાના કાયદા કે નિયમોના અર્થઘટનના પ્રશ્નો ટ્રિબ્યુનલ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આવે છે. ખાસ કરીને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સમગ્ર દેશના કાયદાના અમલ વખતે ધ્યાનમાં લેવાય છે, જ્યારે હાઈકોર્ટના ચુકાદાઓ જે તે રાજ્યના વિસ્તાર માટે લાગુ થાય છે. હવે આપણે જોઈશું કરવેરાના પ્રકારો. તો મેં આગળ પણ કીધું કે કરવેરાના મુખ્ય બે પ્રકારો છે, પ્રત્યક્ષ કરવેરો અને પરોક્ષ કરવેરો. તો સૌપ્રથમ આપણે જાણીએ કે પ્રત્યક્ષ કરવેરો એટલે શું. તો જે કરવેરા જે વ્યક્તિ પર નાખવામાં આવ્યા હોય તે જ વ્યક્તિ તેનો ભાર ભોગવે તો તેને સીધા કરવેરા કહેવામાં આવે છે અથવા તો પ્રત્યક્ષ કરવેરા કહેવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો જે વ્યક્તિ પર કર નાખવામાં આવ્યો છે તે જ વ્યક્તિ તે કર ભરે છે તો તેને પ્રત્યક્ષ કરવેરા કહેવામાં આવે છે. આવકવેરો, સંપત્તિ વેરો, બક્ષિસ વેરો વગેરે પ્રત્યક્ષ કરવેરાના ઉદાહરણો છે. પ્રત્યક્ષ કરવેરાનો મોટો ભાર ધનિક લોકો પર આવે છે. એટલે કે આગળ પણ આપણે જોઈ ચૂક્યા છે કરવેરાનો એક હેતુ આવક અને સંપત્તિની અસમાનતા દૂર કરવાનો છે. એટલે કે પ્રત્યક્ષ કરવેરાનો દર ધનિક લોકો પર વધુ હોય છે, જ્યારે ગરીબ લોકો પર પ્રત્યક્ષ કરવેરાનો દર ઓછો હોય છે. હવે આપણે જોઈએ પરોક્ષ કરવેરા. તો જે કરવેરા જે વ્યક્તિ પર નાખવામાં આવ્યા હોય તે તેનો ભાર બીજી વ્યક્તિને પસાર કરી શકે તેમ હોય તો તેને પરોક્ષ કરવેરા કહેવામાં આવે છે. એટલે કે જીએસટી, કસ્ટમ ડ્યુટી વગેરે એ બધા પરોક્ષ કરવેરા છે. હવે આપણે જોઈશું માલ અને સેવા કર, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ટૂંકમાં તેને જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. માલ અથવા સેવા અથવા તો બંનેના પુરવઠા પર જે કર લેવામાં આવે છે તેને જીએસટી કહેવાય છે. જીએસટીનો અમલ 1 જુલાઈ 2017થી શરૂ કરવામાં આવેલો છે. જીએસટી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલ છે. જીએસટી એ મૂલ્ય વૃદ્ધિ કર છે, એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ ગણાય છે. જીએસટીમાં ઉત્પાદન, વેચાણ અને ઉપભોગના દરેક તબક્કે કર લેવામાં આવે છે અને છેવટના ઉપભોક્તાએ તેનો સમગ્ર ભાર વહન કરવાનો થાય છે. હવે આપણે જોઈશું કરવેરાના દર. તો હાલ કરવેરાના દર શું છે? તો 2.5 લાખ સુધી કરવેરાનો દર 0 છે. 2.5 લાખથી 5 લાખ વચ્ચે કરવેરાનો દર 5% છે. 5 લાખથી 10 લાખ વચ્ચે કરવેરાનો દર 20% છે અને 10 લાખથી વધુ આવક ઉપર આપણે 30%ના દરે કરવેરો ભરવો પડે છે. તો હાલ સુધી આ કરવેરો દર લાગુ હતો, કરવેરા દર લાગુ હતા. નવા એટલે કે 2020-21થી કરવેરાના નવા દર પણ લાગુ કરવામાં આવ્યા છે. એટલે કે કર ભરનાર વ્યક્તિ ઈચ્છે તો નવા દરે અથવા તો ઈચ્છે તો જૂના દરે પણ પોતાનો કરવેરો ભરી શકે છે. તો હવે જોઈએ કે નવો કરવેરાનો દર કેવો છે. તો 2.5 લાખ સુધી નવો કરવેરો 0% છે. 2.5 લાખથી 5 લાખ વચ્ચે નવો કર 5% છે. 5 લાખથી 7.5 લાખ સુધીની આવક ઉપર 10%ના દરે કરવેરો છે. 7.5 લાખથી 10 લાખ સુધી 15%ના દરે કરવેરો છે. 10 લાખથી 12,50,000 સુધી 20%ના દરે કરવેરો છે. 12,50,000થી 15 લાખ સુધી 25%ના દરે કરવેરો લાગુ પડે છે. 15 લાખથી વધુની આવક ઉપર આપણે 30%ના દરે કરવેરો ભરવો પડે છે. તો મિત્રો, આ કરવેરાના